સુરતના હીરાબાગ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે, જેમાં બાઇક ચાલક આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અન્ય બાઇક ચાલકે પૂરપાટ ઝડપે આવીને અકસ્માત સર્જતા 49 વર્ષના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। લોકોએ બાઇક ચાલકને પકડી પોલીસને હવાલે સોંપ્યો હતો, જે બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। મારું નામ વેગડ કેતન મનસુખભાઈ છે। અમે લોકો કાલે રાતના 12 વાગે જતા હતા ચા પીવા। ચા પીને પછી અમે લોકો આવતા હતા, તો પછી આપણે વલ્ભાચાર્યવાળો રોડ જે છે ત્યાંથી અમે લોકો યુટર્ન લઈને અમે લોકો અમારી જતા હતા ઘરે। તો સામેની સાઈડથી એક આવ્યો વ્યક્તિએ અમારી ગાડીને ઠોકર મારી અને જે ડ્રાઇવિંગ કરતા હતા એ ભાઈ પડી ગયા અને એમને માથામાં થોડુંક થયું, વાગ્યું અને તે ત્યાં રખી ગયા। એમનું નામ છે પ્રકાશભાઈ સાપરિયા। એમના પરિવારમાં છે એક એમના બા છે, એક એમના વાઈફ છે અને 2 છોકરી છે અને એક છોકરો છે। હા, એટલે હમણાં 3જા મહિનામાં એની નાની છોકરી છે, એમના મેરેજ હતા। હવે પરિવારમાં સારો આજી હતા વ્યક્તિ કમાવાવાળા, એ તો હવે છે નહીં, તો હવે એ લોકો કઈ રીતના ગુજરાન ચલાવશે? અકસ્માતો કરે છે, થોડુંક પોલીસ તંત્ર થોડુંક ધ્યાન આપે કે રાતે થોડુંક બધા લોકો બેફામ ગાડી ચલાવે છે,